આજરોજ અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બાંડિયા તાલુકા પંચાયત સીટ અને બીટા તાલુકા પંચાયત સીટના કાર્યાલયો મોટી ધુફી અને ભવાનીપર મધ્યે ખુલ્લા મૂકવામાં આવ્યા. બંને કાર્યાલયનું ઉદ્ઘાટન શ્રી દિનેશભાઈ ભાનુશાલી, ઉપપ્રમુખ અબડાસા તાલુકા ભાજપ અને મહામંત્રી શ્રી અરવિંદભાઈ શાહ, મહેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ દુફી, ગામના સરપંચશ્રી તથા ભવાનીપર ગામના સરપંચ શ્રી શંકરભાઈ રબારી, ગોવિંદભાઈ ભાનુશાલી, જયેશ ઠક્કર, દોલતસિંહ જાડેજા તથા બંને ગામોના સર્વે સમાજના આગેવાનો તથા કાર્યકર્તા હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી. આજે અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટી વતીથી અમે મોટી ધુફી બીટા આપણે બાંડિયા સીટની કાર્યાલય ચાલુ કરેલ છે. એવી રીતે અબડાસા તાલુકાને 18 તાલુકા પંચાયતની સીટો ઉપર બધી જ કાર્યાલયો આજે ખુલી ગઈ છે અને મધ્યસ્થ કાર્યાલય નલિયા 28 તારીખ ખુલી ગઈ છે. આજે અત્રે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ અને સર્વ સમાજ જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે છે. અમને સંપૂર્ણ ખાતરી છે કે આગામી સમયની ચૂંટણીમાં અબડાસા ભારતીય જનતા પાર્ટી અને અબડાસા વિસ્તારમાંથી ભારતીય સારી એવી મોદી સાહેબના વિકાસના કામ, અમારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના વિકાસના કામ અને સાંસદ સભ્ય વિનોદભાઈના વિકાસના કામોને અમને લક્ષ્યમાં રાખી અને ખૂબ બહુમતી મળશે એવી આશા સાથે વિરમું છું.